નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડામાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ, 3 દિવસ કામ બંધ, પગાર વધારવાની માંગ તેજ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પોતાના હક અને અધિકાર માટે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આશરે 500થી વધુ બહેનો દ્વારા પગાર વધારો સહિત કુલ 14 માંગણીઓ રજૂ કરવામાં આવી છે, પરંતુ લાંબા સમયથી કોઈ જગ્યાએ નિરાકરણ ન આવતા તેઓએ વિરોધ માર્ગ અપનાવ્યો છે। આંદોલન ભાગરૂપે 18થી 20 માર્ચ સુધી તમામ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં ઓનલાઈન કામગીરી સંપૂર્ણ બંધ રાખી માત્ર ઓફલાઈન કામગીરી કરવામાં આવી રહી છે। બહેનોનું કહેવું એવું છે કે હાઈકોર્ટના આદેશ કે 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પગાર વધારો કરવામાં આવ્યો નથી। ઉપરાંત ઓનલાઈન કામ માટે જરૂરી મોબાઈલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી નથી। બહેનોના આક્ષેપ મુજબ તેઓને ન્યૂટનમાં માનદ વેતન મળતું હોવાનું છતાં બાળકોને પોષણ માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે। વર્ષ 2019ના દર પોષણ આહાર પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે હાલના સમયમાં પૂરતું નથી। આંદોલન દરમિયાન પોષણ આહાર, નાસ્તો અને દૂધ વિતરણ જેવી સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે। જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં તો આગામી સમયમાં ઓફલાઈન કામગીરી પણ બંધ કરી વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। મારું નામ કુસુમબેન સોમાભાઈ છે। હું દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ છું। આજે અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરી હતી। એમાં પોષણ ટેકરની હાજરી એકલી પૂરતા હતા। આટલા દિવસથી અમે સરકારની કામગીરીમાં ખાલી પોષણ ટેકર બચ્ચાઓને ભૂખ્યા નથી રાખ્યા, છતાં બી આજે સરકાર અમારી સામે કોઈ જાતની વાટાઘાટા કરવા અમારા યુનિયનને બોલાયા નથી। અને આજે અમે બોલાયા નથી એટલે 16, 18, 19 અને 20 તાળાબંધી પ્રોગ્રામ કપાત પગાર પર અમે કર્યા છે, કેમ કે સરકાર અમારું બિલકુલ વિચારવા તૈયાર નથી। સરકારના પ્રોગ્રામોમાં અમે જ્યાં દેખે ત્યાં અમે ભૂખ્યા અને તરસ્યા દોડતી પડે બહેનો। અધિક આવે એમના પ્રોગ્રામોમાં પ્રોગ્રામ કરવાનો તો 2 વાગે એમનો પ્રોગ્રામ હોય અને બહેનોને 8 વાગ્યાના બેસાડી દે, તોય અમારી બહેનો આ પ્રોગ્રામમાં કોઈ દિવસ ના નથી કહેતા। તો સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા માટે અમે આટલું બધું કરી રહ્યા છીએ, તમારા માંડવાઓ બસ સરસ એસીવાળા બને, તમે એસી ગાડીમાં ફરતા હોય તો અમારે પગાર વધારવામાં તમને શું જોર આવે? કોર્ટને જે હુકમ કર્યો છે એ કોર્ટનો હુકમ બી અમલમાં નથી લેતા। તો સરકારને બી અમે બતાવવા લે કે જો કોર્ટનો અમલ સરકારે નહીં આપે તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું। અને અમારી બહેનો બધી તૈયાર છે, કેમ કે સરકાર અમારી બિલકુલ અમારા પર લાગણી જ નથી। અને જ્યાં દેખે ત્યાં અમારી બહેનો આંગણવાડીવાળી બહેનો કોરોનાના કામ કર્યા વગર સેફટીથી અમારી બહેનો કરી નાખ્યું। બીઓલાનું કામ કર્યું તો પણ તમારા લાખ રૂપિયા પગારવાળાને બી એટકો આવી ગયા, પણ અમારી બહેનોને કોઈને એટક નથી આવ્યા। અને અમે આ પ્રોગ્રામ તમારા બીઓલોની કરી નાલી છે। અને સરકાર એવું કહેતા હતા કે કંઈ બી મુસીબત હોય તો એક ટપાલ લખજો, તો અમે 2018થી ટપાલો લખીને થાકી ગયા। તો આજે અમે આ ધરણામાં અમે બેઠા છે અને આ ભર બપોર તડકામાં અમે આવીને બેઠા છે। તો સરકાર જો અમારી લાગણી ના હોય તો અમે હવે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવા તૈયાર છે અને તમારી અમે દેખી લઈશું। શું નામ બેન? મારું
પરમાર કુસુમબેન સોમાભાઈ. મારું નામ આહિર રેખાબેન ઈશ્વરભાઈ છે. હું આંગણવાડી કાર્યકર છું. હવે સ્કૂલોમાં જે લાખ રૂપિયા પગાર છે એ શિક્ષકોને 1 મહિનાનું વેકેશન મળે છે અને ત્યાં મોટા બાળકો આવે છે. તો અમારા 3 થી 6 વર્ષના એકદમ નાજુક અને કુમળા બાળકો હોય છે. તો અમારે 1 મહિનો વેકેશન કાળઝાળ ગરમીમાં ના જોઈએ. તો એમને પણ તાપ લાગે છે, ગરમી લાગે છે. તો અમારે કઈ આંગણવાડીમાં એસીઓ છે તો અમે બાળકોને સાચવી શકીએ. એટલે અમને ઉનાળુ વેકેશન 1 મહિનાનું આપે એવી સરકારને અપીલ છે. રીતના વોટ એમને આપવાની અને કેવી રીતના નહીં આપવાની, અને એટલી તાકાત અમારી અને અમારી બહેનોની પણ છે. અને નાના નાના બાળકો લઈને આવી છે, તમને દેખાડશો અમે, દેખી લો. જે પોતે કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવામાં માતાઓ અને બાળકો બંને બળી ગયા, કુપોષિત બની ગયા અને મરવા તૈયાર છે. તમારે અંતે શું માંગ છે? અંતે અમારી એટલી જ માંગણી છે કે જે કોર્ટમાં કીધું 24,800 નો પગાર, એટલું અમારી માંગણી છે. એટલું પણ સરકાર કને પૈસા ના હોય તો પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડું ઘણું અમને કરી આપે. તમને એમની મહેનત કરવા તૈયાર છે અને નોકરી પણ અમે કરીશું. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.